મિત્રો, આવનારા 24 કલાકમાં તમારા જીવનમાં એક ઐતિહાસિક પરિવર્તન આવવાનું છે. જે ક્ષણની તમે રાહ જોઈ રહ્યા હતા તે આવી ગઈ છે. મિત્રો, હું તમને જણાવી દઈએ કે શનિદેવ તમારા પર સંપૂર્ણ રીતે મહેરબાન થઈ ગયા છે. મિત્રો, આ 3 મોટી ઘટનાઓ તમારા જીવનને બદલી નાખશે. જીવન હું તેને રાખીશ. હું જાણું છું કે તમે તમારા જીવનમાં ઘણા દુઃખ અને દુઃખોનો સામનો કરી રહ્યા છો. મિત્રો, તમારા જીવનમાં ખુશીઓ આવે તે પહેલા દરેક ક્રિયા 10 વખત કરવી પડે છે. તો જ તમારા માટે કંઈક કામ થશે. પણ મિત્રો, પહેલા તમારે ભાગ્યમાં કોઈ ચોખ્ખા સ્વરૂપે લખતું હતું. મિત્રો, તે પુસ્તક પર કામ હતું. પણ હવે તમારા ભાગ્યમાં સુવર્ણ અક્ષરે લખાઈ રહ્યું છે. મિત્રો, હા, વાસ્તવિક બ્રહ્માંડની લાખો દેવી દેવતાઓ પણ જાહેરાત કરી છે કે હવે તમારા જીવનમાં આ 3 મોટી ઘટનાઓ બનશે અને તેને કોઈ રોકી શકશે નહીં. મિત્રો, જુઓ, નસીબમાં જે લખ્યું છે તે જ કોઈ બદલી શકતું નથી. હવે આ 3 ઘટનાઓ તમારા ભાગ્યમાં લખાઈ ગઈ છે અને તે બનતી રહેશે. નહીં તો સાચવેત રહો. મિત્રો, સમય પાછો મળતો નથી. હા, અમને જણાવો કે તમારા બિઝનેસ કેવો રહેશે, તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે, તમારા પ્રેમ સંબંધો કેવા રહેશે, તમારી આર્થિક સ્થિતિ કેવી રહેશે. તે તમામ માહિતી આજે હું તમને આપવા જઈ રહ્યો છું. કારણ કે આજે મિત્રો, શનિ અને બુધ બંને એક સાથે તમારા જીવનમાં ભારે તબાહી સર્જવાના છે. મિત્રો, કેટલીક ઘટનાઓ તમને ખૂબ જ રડાવી દેશે, કેટલીક ઘટનાઓ તમને લોહીના આંસુ રડાવી દેશે અને કેટલીક ઘટનાઓ તમને ઘણી ખુશીઓ પણ આપશે. એક બાજુ ખુશી છે તો બીજી બાજુ તરફ માત્ર મુસીબતો છે. હવે આપણે સુખ આપવા દેવું જોઈએ અને મુશ્કેલીઓથી આપણું રક્ષણ કરવું જોઈએ. મિત્રો, આ બધું કેવી રીતે થશે? હું આ વિડીયોમાં તમામ માહિતી આપવા જઈ રહ્યો છું. જુઓ, એક નાનકડી બેદરકારી આખી જિંદગી બગાડી શકે છે. મિત્રો, તેથી બેદરકાર ન રહો. જે પણ માહિતી હું વિડીયોમાં આપવા જઈ રહ્યો છું, ખૂબ જ ધ્યાનથી સાંભળો. મિત્રો, પિતૃપક્ષ આવવાનો છે અને હવે તમારા જીવનમાં અનોખો બદલાવ આવશે. મિત્રો, હું તમને જણાવી દઈએ કે તમારા જીવનમાં તમારી સાથે ઘણી છેતરપિંડી થઈ રહી છે. હા, તમે જેના પર વિશ્વાસ કરો છો તે જ વ્યક્તિ તમારી પીઠ પર લાત મારીને તમારી ખુશીઓ છીનવી લે છે અને તમારી શાંતિ કે તમારી સંપત્તિ પણ છીનવાઈ જાય છે. અને તું ખાલી હાથે બેઠો છે. મિત્રો, બસ હવે તમારા પોતાના કે અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવાનું બંધ કરો. કારણ કે તમે બહુ જ નિર્દોષ છો. ઘરમાં દીકરી પણ છે. મિત્રો, હા, ઘરમાં દીકરી પણ છે. તમે બહારના લોકો પર પણ ભરોસો કરો છો, તમારા પાડોશીઓ પર ભરોસો કરો છો, પરંતુ તમારે આ ન કરવું જોઈએ. પરંતુ આંધળો વિશ્વાસ ન કરો. અને હું તમને કહી દઉં કે આ તમારી ભૂલ છે અને તમે હજી પણ એ જ ભૂલ કરવાના છો. પરંતુ થોડા હોશિયાર બનો, નહીંતર મિત્રો, હવે તમે તમારા જીવનમાં શું કરી શકશો? ચાલો હું તમને કેટલીક બાબતો વિશે માહિતી આપું કે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હા, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી લખો. તો આવો મિત્રો, જુઓ, ઘરના નક્ષત્રો દ્વારા શું સંકેત આપવામાં આવે છે. મિત્રો, જ્યારે રાહુ ધન આપે છે ત્યારે તે માત્ર બ્રહ્માંડમાં જ રહે છે. એટલે કે જ્યારે સંપત્તિ આવશે ત્યારે તે અહીં ત્યાં વિખેરાઈ જશે. સંપત્તિ આપે છે. હા મિત્રો, જ્યારે કેતુ પૈસા આપે છે તે કાયમી નથી હોતું. પરંતુ જ્યારે પણ કેતુ પૈસા આપે છે ત્યારે તમારું જીવન વધુ સમય લાગશે. મિત્રો, તે તમને પૈસા કમાવવા માટે સંઘર્ષ કરાવશે. તમારા બધા સંબંધો તૂટી જશે. તમને દરેક જગ્યાએથી છેતરવામાં આવશે. જ્યારે લોકો તમારી મજાક ઉડાવે છે તો કેતુ સૂક્ષ્મ આપશે અને તમે સફળ થશો. હા મિત્રો, કેતુને મજબૂત બનાવવું ખૂબ જ જરૂરી છે. પરંતુ જ્યારે કેતુ આપે છે ત્યારે તે ઘણું બધું લઈ જાય છે. કે કેટલાક અમીર લોકો છે જેમણે જીવનમાં ઘણું બધું ગુમાવ્યું છે.
અમુક સંબંધો હશે, અમુક માન સન્માન પણ હશે મિત્રો તમારે એવી સંપત્તિ નથી જોઈતી, ન તમને કેતું જોઈતો કે ન રાહુ, તમારે જોઈએ છે કુબેરની સંપત્તિના દેવતા જે તમારી સાથે રહે. જો તે તમારી સાથે રહે તો પણ હું તમને વિડીયોમાં કહીશ, તમારે વિડીયો અંત સુધી જોવો પડશે. જો શનિ ભારે હોય તો હું તેમને એક જ વાત કહીશ કે જુઓ, શનિ દરેક વ્યક્તિ પર ભારે નથી. શનિ કોઈ મામૂલી વસ્તુ નથી કે જે તમારા બધા પર ભારે પડી જાય. શનિ તેઓ ભારે નથી. કેટલીક વસ્તુઓ છે જે આપણે જોઈ શકીએ છીએ. આપણે શનિ ભારે છે. શનિ આપણને નુકસાન પહોંચાડી રહ્યો છે અને ધીમે ધીમે તે કાળો થવા લાગે છે. તે જ સમયે વ્યક્તિ જુગાર રમવાનું શરૂ કરી શકે છે, ખરાબ વ્યસનો કરવા લાગે છે, ડ્રગ્સ લેવાનું શરૂ કરે છે. ઈચ્છા વિના પણ વ્યક્તિ જૂઠું બોલવાનું ચાલુ રાખે છે. વ્યક્તિના પગમાં દુખાવો વધે છે. વૃક્ષો વારંવાર અટકશે, વારંવાર પગની તકલીફો થશે, ઘરમાં ચોરી થશે. જો કોઈ વ્યક્તિ સખત મહેનત કરે છે તો તેને પરિણામ નહીં મળે. કોઈ કારણ વગર કોર્ટ કેસ થશે, ઝઘડા થશે, કઠોર શબ્દો બોલવા લાગશે. વ્યક્તિ હંમેશા ખોટું બોલશે. કામદાર વગર સાથે વિવાદ થશે. મિત્રો, તો આ બધી બાબતો તમારી સાથે થઈ રહી છે તો સમજી લો કે મિત્રો શનિ ભારે છે. અને જો આ બધું તમારી સાથે થઈ રહ્યું છે તો સાવચેત રહો. પછી ભલે તે સંબંધો હોય, ધન હોય, સંપત્તિ હોય, સુખ હોય કે શાંતિ, શનિ દરેક વસ્તુને છીનવી લે છે. અને શનિ જ ભારી નથી. જ્યારે આપણે કેટલીક ભૂલો કરીએ છીએ ત્યારે તમારા વિચારવું પડે છે કે હું શું કરી રહ્યો છું. તે તમારી ભૂલોના કારણે છે. જન્મ કુંડળીમાં ખામીઓ અલગ છે, પરંતુ શનિ ત્યારે જ પીડા આપશે જ્યારે તમે કેટલીક ભૂલો કરશો. જો આપણે પ્રાણીઓની જેમ કોઈ જીવની આત્માને નુકસાન પહોંચાડીએ છીએ તો તે કૂતરાને મારવાથી ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે. લાચાર વ્યક્તિ ક્ષણોમાં ગુસ્સે થઈ જશે. તો આ કેટલીક વસ્તુઓ છે જે માંસ માછલી વારંવાર ખાય છે. ન તો શનિ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. જેઓ લાચાર છે તેમના પર જુલ્મ ન કરો અને ચાલો, જે થયું તે થઈ ગયું, હવે શું કરવું. તેથી તમારે જે કહેવામાં આવે તે શરૂઆતથી અંત સુધી જુઓ. આ પછી તમારે દરરોજ કૂતરાને બિસ્કિટ ખવડાવવા પડશે જે કાળો કૂતરો માટે ઉપયોગી છે. આ સાથે તમે પીપળના ઝાડમાં આ વસ્તુઓ મૂકી શકો છો. જીવજંતુઓ અને માછલીઓને લોટની ગોળી ખવડાવી શકો છો. હોસ્પિટલમાં જઈને ગરીબ લોકોને મદદ પણ કરી શકો છો. તેમને દવાઓ આપી શકો છો. તેમને ફળ આપી શકો છો. આનાથી શનિ ખૂબ જ બળવાન બને છે. આ કેટલીક બાબતો છે જે મને કહેવામાં આવી છે. મિત્રો, તમારા માતા પિતાની સેવા કરો, વૃદ્ધોની સેવા કરો, ઘરમાં ખુશી વર્તન રાખો, પછી તમે ક્ષણોમાં ફરીથી ખુશ થશો. તે કોઈ મોટી વાત નથી, પણ હવે હું કરીશ તમને આગામી 24 કલાકની રમત કહું, કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ લાગે છે. જો મિત્રો, આ સમય તમારા માટે ચોક્કસપણે થોડો સારો થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમારે તમારા માટે થોડો સમય ફાળવવાની જરૂર છે. તમે તમારા મન અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. પહેલા ખૂબ જ તણાવ રહેતો હતો. વિચારી શકશો નહીં, ઊંઘી શકતા ન હતા, પરંતુ હવે આ ફરિયાદો થોડી ઓછી થશે અને તમે માનસિક રીતે મજબૂત રહેશો. મિત્રો, કોઈ પણ કાર્ય સંબંધિત સમસ્યાઓ ઉકેલ લાવી શકશો. તમે આનાથી સાથે સાથે સતત સંઘર્ષ કરી રહ્યા છો. દરરોજ તમારા વ્યવસાયમાં કોઈને કોઈ સમસ્યાઓ આવવાની છે. તમને ઉકેલ મળી શકે છે અને તે જ સમયે અચાનક પૈસા સંબંધિત કોઈ સમસ્યા તમને પરેશાન કરી શકે છે. હા, અચાનક પૈસા સંબંધિત કોઈ સમસ્યાઓ તમારા માથા પર આવી શકે છે. અને મિત્રો,
જુઓ મિત્રો, આમાંથી બહાર નીકળવું થોડું અઘરું છે પણ અશક્ય પણ નથી. એટલે જ જ્યારે કોઈ સમસ્યા આવે છે ત્યારે તમે થોડી વિપરીત રીતે મિત્રો બની જાઓ છો. ત્યારે વ્યક્તિ થોડો ડરી જાય છે. તેને ખબર નથી પડતી કે શું કરવું. તે વધારે પડતું વિચારવા લાગે છે. તે ગંભીરતાથી વિચારવા લાગશે. તેને મોટા વિચારો આવવા લાગશે. પણ આ ન કરશો. સમસ્યાઓ આવી ગઈ છે તે દીઠ કોઈ સમસ્યા નથી. ભગવાન આપશે સમસ્યા છે, પરંતુ તેની સાથે સાથે સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા 10 રસ્તાઓ પણ આપશે. જો બહાર આવ્યા પછી સમસ્યાઓ હશે તો તેનાથી બહાર નીકળવાના રસ્તાઓ છે. તેથી તમારે રસ્તાઓ શોધવા પડશે. ચિંતા ન કરશો. આ ઉપરાંત ચઢાવની શરૂઆત છે. તે ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થશે. જુઓ, હું તમને કહી દઉં કે આ સમય ચાલી રહ્યો હતો તે તમારા માટે સંઘર્ષથી ભરેલો હતો. આનાથી છૂટી દરેક વાતનો આગ્રહ રાખતી હતી, પણ હવે તે છે. હવે તમે ઓછા સંઘર્ષ અને ઓછી મહેનતથી ચોક્કસપણે પરિણામ મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે મિત્રો, તમને અચાનક ધન લાભની તક મળી શકે છે. તમે તમારા પરિવાર સાથે ખુશીઓથી સમય પસાર કરશો. તમને તમારા પરિવારના સભ્યો, મિત્રો સાથે ક્યાંક બહાર ફરવા જવાનો મોકો પણ મળી શકે છે. તમારી આર્થિક પરિસ્થિતિ ઘણી સારી રહેશે. પરંતુ મિત્રો, અચાનક પૈસા સંબંધી કોઈ વાત પર તમને પરેશાન કરી શકે છે. જેમ કે હું તમને અને મિત્રોને કહી ચૂક્યો છું કે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે આ ખૂબ જ સારો સમય છે. તમે તમારો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમને ઈચ્છિત સફળતા મળી શકે છે. મિત્રો, જો આપણે પ્રેમ જીવનની વાત કરીએ તો મિત્રો, રોમેન્ટિક જીવનમાં સકારાત્મક ફેરફારો થશે. જો પતિ વચ્ચે કોઈ ફરિયાદ ચાલી રહી છે અને પત્ની અથવા પ્રેમી વચ્ચે આ અંતરો પહેલાથી જ હતા, મિત્રો, તે અંતર ઘટવાની સંભાવના છે. કારણ કે આ સમયે તમારા શુક્ર પણ બળવાન છે. મિત્રો, શુક્ર બળવાન છે, જેના કારણે મિત્રો આ શક્તિ વચ્ચે અને અંતર ઘટશે. મિત્રો, જેઓ રિલેશનશિપમાં છે, પ્રેમમાં છે અને કોઈ વિવાદ ચાલી રહ્યો છે, જો તમારો લાઈફ પાર્ટનર કે તમારો પાર્ટનર તમારાથી નારાજ છે, તો થોડી કોશિશ કરો. તે સહમત થઈ જશે. કોઈ સમસ્યા નથી. સ્ટાર્સ તમને સપોર્ટ કરી શકે છે. જો તમે નવી કાર, નવો બંગલો, નવું ફ્રીજ ખરીદવા માંગતા હો તો તમારા માટે કોઈ સમસ્યા દેખાતી નથી. મિત્રો માટે કેટલીક નવી વસ્તુઓ સમય આવી ગયો છે. સમય આવી ગયો છે. આજથી યોગ શરૂ થશે અને ટૂંક સમયમાં તમે તમારા સપનાઓ સાકાર કરશો. મિત્રો, નાની કાર હોય કે મોટી કાર, યોગ ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યો છે. મિત્રો, હવે તમે તમારી જીવનશૈલી જોઈને આ બધું જ છોડી શકો. મિત્રો, પરંતુ એક વાતનું ધ્યાન રાખો. તમારા સપના પૂરા કરવાનો આ રસ્તો સારો સમય છે. પરંતુ આનો અર્થ એ નથી કે તમે આંખ આડા કાન કરો તેના પછી જ તમે કેટલીક બાબતો વિશે વિચારી શકો છો. મિત્રો, પૈસાને લઈને જે સમસ્યાઓ આવી રહી હતી તે સમાપ્ત થઈ જશે. સમસ્યાઓ આવતી જણાય જૂની સમસ્યાઓ હલ થાય છે. નવી સમસ્યાઓ આવશે અને જે સમસ્યા આવી રહી છે તે થોડી મોટી છે પણ કાયમી નથી. પણ કાયમ માટે કાયમી નથી હોતી. તમે તેને વહેલી તકે ઉકેલી શકો છો. મિત્રો, એક વાતનું ધ્યાન રાખો કે ઉતાવળમાં કોઈ પગલું ન ભરો. મિત્રો, જો તમે ઉતાવળમાં કોઈ પગલું ભરો છો તેથી તમારે ઘણો પસ્તાવો કરવો પડી શકે છે. ઉતાવળમાં પગલાં ભરવામાં આવેલા કોઈ કામ તમને ખૂબ જ પરેશાન કરી શકે છે. તમારું કામ બગડશે. તમારા જીવનની દરેક વસ્તુ ડગમગી શકે છે. મિત્રો, હું તમને કહી દઉં કે તમારે સખત મહેનત કરવાની જરૂર છે. કારણ કે પહેલા તમે મહેનત કરતા હતા તમને કંઈ મળતું નહોતું, પણ હવે જો તમે મહેનત કરશો તો તમને ઘણું બધું મળશે. માટે હવે તમારે મહેનત બમણી અને 3 ગણી કરવાની પડશે. મિત્રો, તમારા સ્વાસ્થ્યને અવગણશો નહીં. તમારા સ્વાસ્થ્યને બિલકુલ અવગણશો નહીં, કારણ કે આ સમય તમારો સ્વાસ્થ્ય સૌથી પહેલા આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. જે લોકો